નેશનલ હાઈવે 48 ઉપર માંડવા ટોલ પ્લાઝાના કર્મચારીઓની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રક ચાલકને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા પરથી એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓએ ટ્રકને ઓવરલોડ કહીને રોકી હતી। ટ્રક ચાલક સાથે બોલાચાલી થતા કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેને માર માર્યો હતો। પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર 112 ઉપર કોલ કર્યો હતો। 112 ઉપર કોલ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ટ્રક ચાલકે આ અંગે લેખિત અરજી આપતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ જણાવ્યું હતું કે આ અંગે ટ્રક ચાલક દ્વારા લેખિત અરજી આપવામાં આવી છે, જેના આધારે પોલીસ દ્વારા માર મારનાર સામે કાર્યવાહી કરાશે। क्या हुआ आपके साथ में, क्या घटना घटी है? सर टोल प्लाजा को उन्होंने गाड़ी रुकाया था सर, आगे में ड्राम लगाया था सर, उन्होंने गाड़ी जैसे नहीं रुका तो उन्होंने चलती गाड़ी का खिड़की खोल के 3 बंदे गाड़ी में घुस के दम मारा था। दोनों पकड़ा था, एक ने मेरे इधर खूनी दिया था कमर में। अच्छे में चिल्लाया था भी लेकिन नहीं छोड़ा, हमने बहुत मारा हमको। मेरा खल्लासी भाग गया, उसने वीडियो बनाना चाहा तो उसके पीछे भागा था तो वो भाग गया सर। कितने लोग थे वो लोग? वो सब 3 लोग थे जिन्होंने मेरे को मारा था गाड़ी। कौन सा टोल टैक्स का क्या नाम है? ये भरूच टोल पे सर, ये नदी के पास टोल है सर, इस पे मारा था। आपने पुलिस को बुलाया था फिर? सर हाँ, कॉल किया था ना पुलिस को सर। कितने नंबर पर? 112 पे किया था सर।